જો આપણે કરિયાણાની દુકાન ખોલી છે, તેલ મરચું અને પાછા ફ્રૂટ રાખી, બકાલું રાખી, તો બધા વસ્તુ લેવા આવજો હો પાછા. ગગા શેઠ, હઉ સરસો તેલ છે? છે ને, લીટરમાં છે કે કિલામાં? લીટરમાં છે, બોટલ આવશે લીટરની. શું ભાવ? એ 175 રૂપિયા. આપી દો હાલો. આહા આયો હાલે. જાઓ જો ગરાગી આવવા મળી. મસ્તીના શેકલા બોલે હો. હા. લે આવો આવો લાલો દાદા. એ ગુકુડિયા, આ લીમડાના નીચે હિંચકા હું કરવા ખા? લા ગગા શેઠે દુકાન બનાવી, એનું મુહૂર્ત છે તો ના પેંડા ખાવા જાય. એ લાલો દાદા, તમે તો મારી દુખતી રગ દબાવી હો. કેમ? ગગા શેઠે મને ક્યાં કીધું સેવડો પેંડા ખાવા આવજે એમ? લે મુહૂર્તમાં નથી આવવાનું કીધું તને? ના ના, મુહૂર્તમાં કીધું જ નહીં લાલુ દાદા. કેમ ગુકુડિયા, તને નહીં કીધું હોય? એ લાલુ દાદા, મને એમ થયું કે હાંજી ગગા શેઠ મને ક્યાંતા ભૂલી ગયા છે. હા. ત્યાં એની દુકાન હતી ને મુહૂર્ત, હા. ત્યાં 2-3 ફેરી હું આમ ગયો, 2-3 ફેરી આમ કેમ આવ્યો. મને હમ આમ જોતા હતા ત્રાહી આંખે, પણ મને કીધું નહીં. એ ગોકુળિયા આવ સેવડો પેંડા ખાવા. શીપડા દાદા ની બધા બેઠા હતા, ઈ તો બે મોઢે ખાતા હતા. બોલો, હા, ઈ તો ખાય હો ગુકુડિયા. આપણને કીધું નહીં. હા. એ લાલુ દાદા, હા. તમે કઈ બાજુ જાવ છો? આજ મોડા મુહૂર્તમાં જાવ છો? એ ગુકુડિયા, મને ક્યાં મુહૂર્ત નું કીધું? લે તમને નથી કીધું? ના ના ગુકુડિયા, આમ જો કાલ ગામમાં વાત થતી હતી કે ગગા શેઠની દુકાનનું મુહૂર્ત છે. તમે આખી રાત ઓલા પેંડા ને એના સપના જોયા. હું કહે ગગા શેઠના ઓલા મુહૂર્તમાં જાવ ને તો 10-20 તો પેંડા ખાઈ જ જાય. હા, તે કે વાત નહીં બોલ. એ લાલુ દાદા, ગગા શેઠ શેતાન નીકળ્યા હો. આપણને બેયને જ ન કીધું પાછું મુહૂર્તમાં. ગામ આખાને બોલાવ્યું. બોલો, આમ જો ગુકુડિયા, ગામમાં વાત થતી હતી. હું વાત થતી હતી લાલુ દાદા? આમ જો ગુકુડિયા, કે હે ને ગગા શેઠ એમ કહેતા હતા કે લાલુ દાદા ને ગુકુડિયા ને હે ને બેને મુહૂર્તમાં જ નથી બોલાવા. કે ઉધારિયા છે, એકલું ઉધાર જ મગ્યા કરે ને ખીચામાં કઈ પૈસા ન હોય. હા, મારા ભાઈબંધને ફોન આવ્યો તો એક વહવાયાનો. ઈ કોણ વહુ ભાઈઓ? હા ગગા શેઠ, શું આવ્યો છો? ઈ કે હાલ તારે કામે આવવું હોય તો એમ. સાચી વાત, તો ઈ દુકાને કામે રાખવા હાટું. હા ગુકુડિયા, એને આ તું કામે નો જતો બરોબર? હા, હું તો કામે નહીં જાઉં, પણ ઓલાને ફોન કર્યો તો ને એને ત્યાં કામે નહીં જવા દઉં. હા, બેને નો રાવા દેતો. ગગા શેઠનો જીવ હાવ વહવાયા રેખો થઈ ગયો. કા હાવ હાવ, અને આપણે એના કેવા ખાસ ભાઈબંધ, તોય આપણને કીધું નહીં ગુકુડિયા. હા હા. એ લાલુ દાદા, કાંઈક પ્લાન કરો ને, એનો ધંધો હાલે જ નહીં એવું. પ્લાન? હા. વિચારવા દે મને. હા ગુકુડિયા, હું પ્લાન એવો એક મગજમાં. એ લાલુ દાદા બોલો જલ્દી. આયા સમજી ગયો? હા હો લાલુ દાદા. હા, હાલ હાલો. હવે જો કેમ ભૂકા નાખે છે ઈ. હા. એ લાલુ દાદા, એ ગુકુળિયા, મેં તમને ના પાડેલી છે મારી દુકાન હું કામ આવ્યા તમે? હાલો ભાઈ નીકળો નીકળો. એ ગગા શેઠ, નકટા થઈને આવ્યા તમારી દુકાને. આપણ તો નકટા થઈને હું કામ આવ્યા એમ કહો. આ વસ્તુ લેવા આવ્યા. એ તમને બેન વસ્તુ નહીં મળે હો, ઉધાર નહીં મળે ભાઈ. જાઓ. એ ગગા શેઠ, લેવા આવ્યા. રોકડે લેવા આવ્યો, રોકડે. ના ના, તમે જેની દુકાને જાવ ને એની દુકાન તમે બંધ કરાવો છો. લાલુ દાદા પૈસા દેખાડો ને રોકડા. હા ભાઈ, હું પૈસા આપું છું, તું જો વસ્તુ જો ખાલી. હા. આમ જો ગગા શેઠ, હા તમારા આમ જો બધા ગામના ઘરાક અહીંયા આવશે, તેલ લેવા આવશે, મરચું લેવા આવશે, મોરસ લેવા આવશે, બરોબર? હું તમારા બધા ઘરાક બંધાવી દઈશ. એ એટલે એ પણ વસ્તુ જોવે છે, મારે બકાલું લઈ જવાનું છે. ના ના, આમ જો હું કરતો છો જા? બોલ ને, હું કરતો હો જા? એટલે વસ્તુ જોતો છો, પાર્ટી છે અમારે, પાર્ટી રીંગણાની. મેં તમને બોલવાનું કીધું. આપા અમારે પાર્ટી છે ને. આમ કહો. એ જો 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 લીંબુ જો. આ તો હું તમને ના પાડતો છો, લીંબુ સોરીને ભાગ્યો છો મોઢામાં નાખીને. તો ઉભા લા લીંબુ કરવા સોરે છો. શાકમાં નીસવા લેતો તો, ખાલી એક લેતો તો. હવે ઈ પૈસા લઈ લેજો. હા, અહીંયા બધું વસ્તુ બતાવજો બરોબર? આપણે હિસાબ કરીને જવાનું છે, આપણે પૈસા ને રોકડા દેવાનું છે ગગા શેઠને. હા તો વાંધો નહીં. તો વાંધો નહીં, પૈસા રોકડા આપો તો વાંધો નહીં. કેરી લાગે હારી. મસ્તીની છે. હું આમ જો ગગા શેઠ, અમે અત્યારે એને રોકડે લેવા આવ્યા છીએ. આમ જો તમારે છે ને ગામમાં તેમી ઘરાક બંધી દેશું, મરચું લઈ જશે, તેલ લઈ જશે, આબુ લઈ જશે,
બધું તમારી દુકાને જ લેવા આવશે આખું ગામ. આ શું ને લાલુ દાદા? આમ જો માયક લઈને આખા ગામમાં બોલે છે ગગા શેઠની દુકાને આવ સસ્તું મળે છે જાજો લેવા બરોબર. આ તો વાંધો નહીં લાલુ દાદા, તો તમને છે ને સસ્તું આપીશ હો. હે સસ્તું? હા તમને એક ને જ કોઈ યાર નો કેતા પાછા. હા ભાઈ એને નહીં કહું. આ પાછા સસ્તું આપજો પાછા. હા ભાઈ. હા એ લાલુ દાદા કાંઈ મજા આવે એવું નથી. હે મજા આવે એવું નથી. ના ના એ હું નથી મજા આવે એમ. બધું તાજું શાકભાજી છે જોતો ખરા. હા પણ એમ તાતું છે પણ મને ભાવે એવું શાકભાજી નથી એમ. હા એ ગગા શેઠ નો ભાવે તો નહીં લેવાનું બરોબર. જો હમણાં તો કેતા હતા ને ગામમાં જાહેરાત કરી છે એમ. હા તો જાહેરાત કરજો તમારા બકાલાની. હું તો તરબૂચનું ક્યાંક ખાવ ને, તરબૂચ તો છે નહીં કે. હા તો હાલો લાલુ દાદા હાલો. હા હાલો હાલો આવજો ગગા શેઠ. તરબૂચ નું શાક બને. ગગા શેઠ હા કેરીઓ આપો ને. કેરી આપી દો હાલો. કેટલા કિલો આપો? 2 કિલો. હાલો આપી દો. કેરીયું ક્યાં મૂકાઈ ગઈ? એ કેરીયું તો અહીંયા જ મૂકી છે. એ સોરાઈ ગઈ લાગે કેરીયું. એ ભાઈ તમે કેરી લઈ ક્યાં લીધી? હજી જોખવાની છે. એલા ભાઈ હજી છોકરા તો લેવો આવ્યો કેરીઓ મેં થોડી લીધી હોય યાર. તમે નથી લીધી? ના ના હાલું તો ભાઈ કેરીયું ફૂટી ગઈ. હાલો હાલો ભાઈ. કેરીયું પણ સોરી જોઈ છે. હા ગોકુળની કેરીયું સોરી જાય છે. જવા દે તે ગામમાં ખાતા થશે કેરીયું. કેમ લાલુ દાદા? એ ગોકુળિયા પછી લીધું હું. એ લાલુ દાદા કેરી લઈ લીધી મેં. કેરી? હા એ પણ કેરી હે તો નહીં કાઈ. એ લાલુ દાદા એ તમને ન ખબર પડે. અહીંયા જોવો. એ ગોકુળિયા ટોપલી ભરીને કેરી તે કેમ ભરી? તો એમ છે લાલુ દાદા, કેમ પણ આખી ટોપલી ઉપાડી લીધી કે નહીં? હા મને એમ કે તું લીંબુ સોરીશ તો ઉપર લીંબુ સોરીશ ને તો ઉપર શરબત પીશું પણ તું તા મીઠું કામ લેવા મીઠી મીઠી કેરી ખાવા લેવા હવે તો આમ રાતનું વાળું એમાં થઈ જાય છે ગોકુળિયા. એ લાલુ દાદા સરી છે કે નહીં? નકર મારી આગળ પતરી પડી એનથી મોળી નાખો. અરે મોળી નાખ ને અહીંયા ક્યાં સરી લેવા જાવી? હા એ વાત હાચી હો લાલુ દાદા. લે કાય કા મોજ ખાવી તો ખરી કેવી મીઠી કેરી હે ઈ. ખાવાનું ચાલુ જ કરી દેવી કા? હા હવે હા કોણ વાત જોવે લાલુ દાદા, અત્યારથી જ ખાવાનું ચાલુ કરી દેવી. પણ ગોકુળિયા હાંજે વચ્ચે જ તે આપણે તું ટેન્શન લે મના કેટલી બધી કેરીઓ તું લેવો. એટલી બધી આપણે ખાય નહીં. ચાર સુધી હાલ છે લાલુ દાદા આ તો. હા તે લેવું એક કેરી વાહ બધું બરોબર કેરી છે. હા હે કાકા છે? ઓ બાબા એ ગોકુળિયા તે તો મને શીરા પીતી ક્યાં ગઈ? હે આમ જોવા કાકા શેઠ આવે કેરી લોક કરી નાખી. ઠેક લે આવો કાકા શેઠ. એ પકા છે તો હું કરવા મારો સોવા. આપા બેઠા એને બેહવા દે ને શાંતિથી. હું બઠાવીને લઈ આવ્યા. હવે કાંઈ બતાવ્યું નથી. જોઈ જોવા ખિસ્સા મારા. જો હાસુ બોલો હાસુ બોલો. લે હાસુ જ બોલવી છે લાલુ દાદા, તમે કાંઈ ભાડ્યું? ના ના આપણે ક્યાં નથી બેડું. તો અમારે તરબૂચનું શાક ખાવું હતું, તમારે ત્યાં તરબૂચ હતું નહીં. મને વેમ તો પડી જ ગયો તમે આવ્યા થાય ને ત્યારે કાંક બઠાવા આવેલા છો. કેરીયું બઠાવીને લઈ આવ્યા તમે. ના ના કાકા છે તમારા હામ બાક કેરી નથી પાકી. હા આ જો કઈ બતાવી જોઈ લો મારા ખિસ્સા જોઈ લો મોટા જોઈ લો. તો કેરીયું પણ લેજો. તમારે બે સિવાય તો આવ્યું નતું કોઈ. હવે કોઈ બીજા ઘરાક આવ્યા છે, તમને ખબર નહીં હોય. જાવ જાવાનથી. હા મારું નામ દેવાય વાલ લે. ખબર પડે નહીં ને કાંઈ. મારે હંતાઈને જોવું છે. એમ તો ઈ બે ઉપર જ આવે. ઈ બે જ કેરી સોરી છે. હંતાઈને જોવું. બસી જા બકુયા. કેમ કેરી અલગ કિન ને કીક નહીં? હા મને તો આજે આગલી બાર બટકું ભરાઈ ગયું. સીધે તું લઈ જા હારો. હવે ધ્યાન રાખો, અહીંયા કેરી આવે છે. આવી ગઈ ને કેરી. આવી ગયો બકુયા. હવે આલ્યો ચીર જોરે તમારી પડી એમના ન ખાવા આલ્યો. એ એકવાર મેકી દીધી હતી ઘડીક ને. હે હા મગજ તો બાકી તારે હો બકુયા. તો એમ છે. આ મીઠી કેરી હે ને લે બોલ. ગાયબ કરે. લાવ્યા. હંતાતા પકડવા પડશે એ જોબે. હા હા બહુ મીઠી કેરીઓ હો લાલુ દાદા. ગળી ગળી મોજ છે. વેચાતી લીધી હોય ને કોઈ મોંઘી ન પડે. હા કેતા થાને મી સોર નથી એમ. હે બકુયા. હા બાપા હા છે કાકા છે, હવે નહીં લેવી. હા ભાઈ. એવું કામ એમ કરતા નથી કે તે સોરતા નથી એમ કેતા થાને. હા લાલુ દાદા ભાગો. ઉભા રહો.
કેરીયું સોન પેલા કેરી લઈ લ્યો. જો બોલો લો પાછા કેરીયું લઈ જા